નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેલી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, રાજ્યના પેન્શનો માટે આવ્યા ખૂબ સારા સમાચાર. જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, આજના વિડીયોમાં પેન્શનધારક માટે મહત્વની અપડેટ લઈને આવ્યો છું. તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર જો નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તેમજ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, રાજ્યના પેન્શનધારકોને ધક્કો ખાધા વિના ઘર બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે. જાણો કઈ રીતે ડાઉનલોડ કરી શકશું. સંપૂર્ણ ચર્ચા કરવાના છે, એના સુધી બનાવી લેજો મિત્રો. રાજ્યના પેન્શનધારકોને તેમાં જીવન પ્રમાણપત્ર મેળવવા માટે હવે કોઈ ટ્રેઝરી બેંક કે અન્ય વિભાગ જવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે તેમને નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. અને મિત્રો, બીજી મહત્વની વાત એ છે કે ઘર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા. પેન્શનધારકોના દર વર્ષ સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર ટ્રેઝરી બેંક અથવા સંબંધિત વિભાગોમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે, જેના માટે દૂર દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનના ટ્રેઝરીના જવા ઘણી વખત મુશ્કેલી સામનો કરવો પડે છે અને મુસાફરીના ઘણા ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઈ છે. ટ્રેઝરી બેંક કે અન્ય વિભાગો જવાની જરૂર નથી. આ સિસ્ટમમાં 70 રૂપિયાની ફી નિર્ધારિત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગની ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવાને કોઈ અડચણ થશે નહીં. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું છે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક 2020માં કેન્દ્રીય રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેન્શનોને અન્ય પેન્શનોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટરના સમન્વયમાં છે. પોસ્ટમેનની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાની સુવિધા. આ સુવિધા લાભ મેળવવા માટે પેન્શનધારકોએ પોતાના વિસ્તારમાં પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકશે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોની ઘણી સુવિધા આપશે, તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘર બેઠા પેન્શનની રકમ આધાર ઇનબિલ્ટ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે. આ રીતે મેળવી શકો છો તો પ્રમાણપત્ર. ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB સેવા હેઠળ હયાતીના પ્રમાણપત્ર સુવિધા ઘર બેઠા પૂરી પાડવામાં આવશે, જેના માટે સૌથી પહેલાં IPB ટોલ ફ્રી નંબર 155-299 પર કોલ કરીને નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન ગ્રામીણ ડાક સેવક નોંધણી કરવાના ઘરના સરનામે પહોંચી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે. ઘરે બેઠા સુવિધા મેળવવા માટે પેન્શનધારકોના આધાર નંબર અને પેન્શન વિગત ડાક સેવકને આપવાની રહેશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પેન્શનના ધારક તેને રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે. બાદમાં પેન્શનધારકના વેબસાઇટ પર જઈને પોતાનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન જોઈ શકશે અને આ સિવાયની પેન્શનધારકોની નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને પ્રમાણપત્ર મેળવી શકશે. આ સિવાય પેન્શનધારકોના ઓનલાઈન ફોન દ્વારા પણ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે, જેના માટે પેન્શનધારક નીચેના મુજબ સ્ટેપ ફોલો કરી જાતે જ પોતાના ફોનમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. હયાતીનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તો સૌથી પહેલાં જે ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ઓછામાં ઓછા 5 MP કે સેન્સર હોય તેવો ફોન લેવો. ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ ID અને લાઈફ સર્ટિફિકેટ ફેસ એપ ડાઉનલોડ કરો. ઓપરેટર ઓથેન્ટિક્સ પૂર્ણ કરો અને પેન્શનધારક ચહેરો સ્કેન કરો. ત્યારબાદ ફ્રન્ટ કેમેરાથી ફોટો ક્લિક કરી તમામ માહિતી સબમિટ કરો. રજિસ્ટર મોબાઈલ નંબરથી એક ક્લિક આવશે અને જેના પર ક્લિક કરી હયાતી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.